હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું નાલંદા વિદ્યાપીઠ. નાલંદા વિદ્યાપીઠનું આપણે સ્થાન જોઈશું તો કે નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યમાં આવેલી છે, પટના જિલ્લો અને બડગાંવ ગામ પાસે આવેલી છે. નાલંદા વિદ્યાપીઠનું આપણે ક્રમમાં ભણીશું. સૌપ્રથમ આપણે સ્થાન ભણીશું કે નાલંદા વિદ્યાપીઠનું સ્થાન ક્યાં છે, તો કે બડગાંવ ગામ પટના જિલ્લો અને બિહાર રાજ્યમાં આવેલી છે. અને ઈસવીસન 5મી સદીની વાત કરીએ તો અહીં કુમારપાળે વિહાર બંધાવ્યા હતા. ઈસવીસન 5મી સદીમાં કુમારપાળે વિહાર બંધાવ્યા હતા તો કે ઈસવીસન 5મી સદીમાં. હવે ચીની મુસાફરી છે યુએંગ શ્વાંગ પણ નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે આવ્યો હતો. એ પણ ઈસવીસન 7મી સદીમાં. યુએંગ શ્વાંગ અહીં મુલાકાત લેવા આવ્યો હતો. એ પણ 7મી સદીમાં આવશે. અને 657 જેટલા હસ્તલિખિત ગ્રંથ ચીન લઈ ગયો હતો. એટલે કે હ્યુએન શ્વાંગ છે એ છે ને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લેવા આવ્યો હતો અને 657 જેટલા છે હસ્તલિખિત ગ્રંથો ચીન લઈ ગયો હતો. હવે આપણે આને વાત કરીએ તો અહીં ગામના લોકોની આવકથી જે કંઈ નાલંદા વિદ્યાપીઠમાં છે વિદ્યાર્થીઓ ભણતા હોય એને વિનામૂલ્યે વસ્ત્ર આપવામાં આવે છે, વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. એ પણ ગામના લોકો છે એની આવકથી આ તમામ વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્ર આપવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે અહીં નાલંદા વિદ્યાપીઠમાં છે ઘણા બધા ગામો દાનમાં પણ આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આપણે જોશું નાલંદા વિદ્યાપીઠનું. અહીં એક પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર છે એ તો આપણને ખબર છે. અને નાલંદા વિદ્યાપીઠની આપણે વાત કરીએ તો અહીં ગ્રંથાલય સ્થાનને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે. તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે નાલંદા વિદ્યાપીઠની વાત. અને અહીં દેશ વિદેશથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા. જ્યાં ખૂબ જ પ્રસિદ્ધ છે નાલંદા વિદ્યાપીઠ. થેન્ક યુ.